નમસ્કાર. નીટની પરીક્ષા આપી દીધી. હવે શું? આ એક સવાલ છે જે અત્યારે દરેક સ્ટુડન્ટ અને એમના પેરેન્ટ્સના મગજમાં ચાલી રહ્યો હશે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવો, આવનારી થોડી મિનિટોમાં આપણે ગુજરાતમાં મેડિકલ કરિયર માટેના જેટલા પણ રસ્તાઓ છે ને એને એકદમ સાફ રીતે સમજી લઈએ. ચાલો તો શરૂ કરીએ. અને હા, આ કદાચ સૌથી મોટો સવાલ છે. મનમાં સતત ચાલતો હોય કે જો મારો નીટ સ્કોર ધાર્યા કરતાં ઓછો આવ્યો તો શું બધા રસ્તા બંધ થઈ જશે? ના, બિલકુલ નહીં. સાચું કહું તો આ તો સફરની શરૂઆત છે. અને વિશ્વાસ રાખો, હજી ઘણા બધા સારા વિકલ્પો આપણી રાહ જોઈ રહ્યા છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 6 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલા, પરીક્ષા પછી તરત શું કરવાનું? પછી આપણા નીટ સ્કોરનો અસલી મતલબ શું છે એ સમજીશું. ત્રીજું, MBBS સિવાય બીજા કયા સારા ઓપ્શન્સ છે? ચોથું, આખી એડમિશન સિસ્ટમ કામ કઈ રીતે કરે છે એ જોઈશું. પાંચમું, શું વિદેશમાં ભણવું એક સારો આઈડિયા છે? અને છેલ્લે, આ બધી માહિતીના આધારે આપણા ભવિષ્ય માટે સાચો નિર્ણય કેવી રીતે લેવો? બસ આ રોડમેપને ફોલો કરીશું એટલે બધી ગૂંચવણ દૂર થઈ જશે. ચાલો તો પહેલો વિભાગ, પરીક્ષા પૂરી, રિઝલ્ટ હાથમાં. હવે આગળનો સ્ટેપ શું? તો સૌથી પહેલા એ ક્લિયર કરી લઈએ કે ગુજરાતમાં કયા મેઇન મેડિકલ કોર્સીસ માટે નીટ સ્કોર ફરજિયાત છે. જુઓ, નીટનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ આ લિસ્ટ પરથી જ ખબર પડી જાય. ગુજરાતમાં જો MBBS કરવું હોય, ડેન્ટલમાં જવું હોય એટલે કે BDS, કે પછી આયુર્વેદ એટલે કે BAMS, હોમિયોપેથી એટલે BHMS, આટલું જ નહીં, વેટરનરી સાયન્સ અને ફિઝિયોથેરાપીમાં પણ એડમિશન માટે આ બધાના દરવાજા નીટના સ્કોરથી જ ખુલે છે. ઓકે, હવે વાત કરીએ સૌથી અગત્યના ભાગની. આપણો જે પણ નીટ સ્કોર આવ્યો છે એને બરાબર મેપ કરીએ. જુઓ, આ કોઈ ફાઇનલ જજમેન્ટ નથી. આ તો બસ એક ગાઈડ છે જે આપણને રસ્તો બતાવશે. તો ચાલો જોઈએ કે અલગ સ્કોર પર કઈ શક્યતાઓ ખુલે છે. આ ટેબલ પર એક નજર નાખીએ તો આઈડિયા આવશે. ધારો કે કોઈ જનરલ કેટેગરીમાં છે તો ગવર્મેન્ટ કોલેજ માટે સ્કોર 560થી 610+ જઈ શકે છે. એ જ રીતે GMERS કોલેજ માટે લગભગ 520થી 560 અને પ્રાઇવેટ કોલેજમાં 430થી 500ની આસપાસ. એ જ રીતે SEBC, SC, ST કેટેગરીના કટ ઓફ પણ જોઈ શકાય છે. આ આંકડા શું બતાવે છે? એ જ કે દરેક કેટેગરી અને દરેક પ્રકારની કોલેજ માટે કોમ્પિટિશનનું લેવલ અલગ છે. આ સમજવું બહુ જરૂરી છે જેથી આપણે રિયલિસ્ટિક રહી શકીએ. અને હા, જો ગવર્મેન્ટ કે GMS કોલેજનું વિચારી રહ્યા હો તો આ બોન્ડ સિસ્ટમ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. આ ખાલી એક નિયમ નથી, આ એક મોટું કમિટમેન્ટ છે. આનો મતલબ એ છે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ગામડાના વિસ્તારોમાં 1 થી 2 વર્ષ ફરજિયાત સર્વિસ આપવી પડશે. અને જો એ ના કરવી હોય તો પછી 10 થી 20 લાખ રૂપિયાનો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડે. એટલે આ નિર્ણય લેતા પહેલા બરાબર વિચારી લેવું. હવે માની લો કે કોઈ કારણસર MBBSમાં એડમિશન નથી મળતું. તો શું બધું પતી ગયું? બિલકુલ નહીં. જરાય નિરાશ થવાની જરૂર નથી. ડેન્ટલ એટલે કે BDS, આયુર્વેદ એટલે BAMS અને હોમિયોપેથી એટલે BHMS આ પણ એટલા જ રિસ્પેક્ટેડ અને સારા ઓપ્શન્સ છે. આનો સીધો મતલબ એ છે કે નીટના સ્કોરથી ખાલી MBBS જ નહીં, બીજા ઘણા ક્લિનિકલ ફિલ્ડમાં પણ એક શાનદાર કરિયર બનાવી શકાય છે. ચાલો હવે થોડી અલગ વાત કરીએ. એવા વિકલ્પો જોઈએ જ્યાં કદાચ ટોપ નીટ સ્કોરની જરૂરત નથી, પણ હા, કરિયરની તકો અહીં પણ જબરદસ્ત છે. આ એવા લોકો માટે છે જેમને હેલ્થકેર ફિલ્ડમાં જ રહેવું છે પણ કદાચ એક અલગ રસ્તો અપનાવવો છે. એક વાત સમજી લો, આજનું હેલ્થકેર સેક્ટર ખાલી ડોક્ટર્સ પર નથી ચાલતું. એ એક આખી ટીમ છે. અને એટલે જ BSc નર્સિંગ, B ફાર્મસી, બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી અને હા, BSc એગ્રીકલ્ચર જેવા ફિલ્ડ્સમાં એક્સપર્ટ્સની ડિમાન્ડ સતત વધી રહી છે. આ બધા કોર્સિસ સાયન્સ સાથે જોડાયેલા છે અને કરિયર માટે બહુ સારા ઓપ્શન્સ છે. આ સરખામણી જરા જુઓ કેટલી રસપ્રદ છે. BSc નર્સિંગમાં એડમિશન મોટે ભાગે 12મા ધોરણના PCBના માર્ક્સ પર જ મળી જાય છે. ત્યાં નીટ સ્કોરની જરૂર નથી પડતી. બીજી બાજુ B ફાર્મસીમાં એડમિશન GUG-CTની પરીક્ષા અથવા તો 12માના માર્ક્સના આધારે થાય છે. અહીં પણ નીટની જરૂર નથી. તો આનો મતલબ શું થયો? મતલબ સાફ છે. હેલ્થકેરમાં સારી કરિયર બનાવવા માટે નીટ જ એકમાત્ર રસ્તો નથી. બીજા પણ એટલા જ દમદાર રસ્તાઓ ખુલ્લા છે. સારું, તો માની લઈએ કે આપણે કોર્સ નક્કી કરી લીધો. પણ હવે એડમિશન પ્રોસેસનું શું? અને ફી ભરવામાં મદદ મળી શકે? આ બધું સમજવું પણ એટલું જરૂરી છે. તો ચાલો હવે આપણે કાઉન્સેલિંગની પ્રોસેસ અને જે સ્કોલરશિપ મળી શકે છે એના પર વાત કરીએ.
ગુજરાતમાં આખી પ્રોસેસ ACPUGMEC દ્વારા હેન્ડલ થાય છે અને એના મુખ્ય 5 સ્ટેપ્સ છે. પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું, પછી મેરિટ લિસ્ટ બહાર પડશે, ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવે છે ચોઇસ ફિલિંગ અને લોકિંગ. એના આધારે સીટ એલોટમેન્ટનું રિઝલ્ટ આવશે અને છેલ્લે જે કોલેજ મળી હોય ત્યાં રિપોર્ટિંગ કરવાનું. એક વાત ખાસ યાદ રાખજો, ચોઇસ ફિલિંગ વખતે બહુ જ સાવધાની રાખવી પડે છે, કારણ કે એક નાનકડી ભૂલ પણ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. એટલે શાંતિથી અને સમજી વિચારીને જ આ સ્ટેપ ભરવું. હવે વાત કરીએ પૈસાની. ફીનો બોજ ઓછો કરવા માટે સરકારની કેટલીક સારી યોજનાઓ છે. એમાં મુખ્ય છે MYSY સ્કોલરશિપ. જો પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોય તો એપ્રુવ્ડ કોલેજોમાં ટ્યુશન ફી માટે આ સ્કીમથી મદદ મળી શકે છે. આ સિવાય ખાસ કરીને દીકરીઓ માટે કન્યા કેળવણી અને સરસ્વતી સાધના યોજના જેવી સ્કીમ્સ પણ છે, જે મેરિટ અને આવક બંનેના આધારે મદદ કરે છે. ઓકે, હવે એક એવા ઓપ્શનની વાત કરીએ જે કદાચ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, અને એ છે વિદેશમાં મેડિસિનનો અભ્યાસ. આ ખાસ કરીને એવા સ્ટુડન્ટ્સ માટે એકદમ સારો રસ્તો છે જેમણે નીટ તો ક્વોલિફાય કરી લીધી છે, પણ અહીં કદાચ સારી કોલેજમાં સીટ મળવાની શક્યતા ઓછી છે. આ વાતને બરાબર સમજો. એક ક્વોલિફાઈંગ નીટ સ્કોર ખાલી ભારતમાં જ એડમિશનના દરવાજા નથી ખોલતો, એ આખી દુનિયાના દરવાજા ખોલી નાખે છે. એટલે કે જે સ્કોર અહીં કદાચ ઓછો લાગે છે, એ જ સ્કોર એક નવી અને એક્સાઇટિંગ તક બની શકે છે. અહીં આંકડા જાતે જ આખી વાત કહી દે છે. એક બાજુ છે ગુજરાતની પ્રાઇવેટ કોલેજ, જ્યાં કોમ્પિટિશન પણ ખૂબ વધારે છે અને કુલ ખર્ચ 50 લાખથી લઈને 1 કરોડ કે તેથી પણ વધુ થઈ શકે છે. અને બીજી બાજુ વિદેશમાં MBBS, જ્યાં એ જ ડિગ્રી 20થી 30 લાખમાં પૂરી થઈ શકે છે. તો સ્પર્ધા ઓછી અને ખર્ચ પણ લગભગ અડધો. ચોક્કસપણે આ એક વિચારવા જેવો વિકલ્પ છે. તો ટૂંકમાં વિદેશમાં MBBS શા માટે એક સારો વિકલ્પ છે? ચલો ફટાફટ જોઈ લઈએ. 1. કુલ ફી ઓછી છે. 2. કોઈ ડોનેશન આપવાનું નથી. 3. મોટાભાગની સારી યુનિવર્સિટીઓ NMC અપ્રૂવ્ડ હોય છે. 4. ભણવાનું ઇંગ્લિશ મીડિયમમાં જ હોય છે. અને 5મું અને સૌથી અગત્યનું, એડમિશન માટે ખાલી નીટ ક્વોલિફાઈંગ સ્કોર હોય તો પણ ચાલે. આ બધા પોઈન્ટ્સ મળીને એને એક બહુ જ પ્રેક્ટિકલ ચોઇસ બનાવે છે. સારું, તો આટલી બધી માહિતી પછી હવે વાત આવે છે ફાઇનલ નિર્ણયની. અને અહીં એક વાત યાદ રાખવી બહુ જરૂરી છે. આ સફર આપણી પોતાની છે, એટલે નિર્ણય પણ આપણો જ હોવો જોઈએ. કોઈના દબાણમાં આવીને કે ખાલી સ્કોર જોઈને નહીં, પણ આપણને શું ગમે છે અને આપણી ક્ષમતા શું છે એને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. અને આ એક વાત તો મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવી છે કે MBBS એ તો માત્ર એક રસ્તો છે. મેડિકલ ફિલ્ડમાં સફળ થવા માટે 100 કરતાં પણ વધારે અલગ અલગ રસ્તાઓ છે. અને સાચું કહું તો દરેક રસ્તા પર સફળ થવાની એટલી જ તક રહેલી છે. તો પછી એક સારા ભવિષ્યની ચાવી શું છે? બસ આ 3 વસ્તુઓ. પહેલું, કોઈ એક્સપર્ટ પાસેથી સાચું ગાઈડન્સ લેવું. બીજું, સમયસર સાચો નિર્ણય લેવો. અને ત્રીજું, જે પણ નિર્ણય લીધો છે એને પૂરો કરવા માટે એક પ્રોપર પ્લાન બનાવવો. બસ આ 3 સ્ટેપ્સ કોઈ પણ સપનાને હકીકતમાં બદલી શકે છે. યાદ રાખજો, કરિયર એક લાંબી મુસાફરી છે, કોઈ એક ડેસ્ટિનેશન નથી. તો હવે સવાલ એ છે કે આ બધી માહિતી મળ્યા પછી આ સફરનું આપણું પહેલું પગલું કયું હશે? આશા છે કે આ ચર્ચાએ એ પહેલું પગલું કયું લેવું એ નક્કી કરવામાં થોડી મદદ કરી હશે. આભાર.